આ તરફ નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય પરિષદની બેઠક મળી। જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળી। ગુજરાતમાંથી પ્રફુલ્લ પાનછેરિયા હાજર રહ્યા। આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈએ પ્રતિનિધિત્વ ગુજરાત તરફથી કર્યું છે। વિવિધ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું। એનિમિયા મુક્ત ભારત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી। આરોગ્ય મંત્રીએ મહત્વના સૂચનો રજૂ કર્યા। રાજકોટ એમ્સમાં ટ્રાન્સપ્લાન્ટ સુવિધાની માંગ કરવામાં આવી। ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। ફૂડ સેફ્ટી એક્ટમાં સુધારાની ભલામણ પણ કરવામાં આવી છે। એન્ટીબાયોટિક્સના વધતા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। એન્ટીબાયોટિક્સ માટે કડક નીતિની જરૂર જોવા મળી રહી છે। તો રાજ્યવ્યાપી અને ભારત દેશની અંદર આ એન્ટીબાયોટિકનો દવાનો ઓછો ઉપયોગ થાય અને દરેક મેડિકલ કોલેજો, દરેક હોસ્પિટલો, દરેક પ્રાઇવેટ હોસ્પિટલો દરેકમાં જાગૃતતા આવે અને એન્ટીબાયોટિક દવાનો ખૂબ ઓછો ઉપયોગ થાય એવું પણ મેં વિનંતી કરી છે। ડ્રગ્સમાં જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા બદમાશ લોકો જ્યારે ભેળસેળ કરી રહ્યા છે ત્યારે એમનો કાયદો કેન્દ્રનો બનાવ્યો છે। જે તે સમયે બનાવ્યો હતો ત્યારે એ પૂરતો હશે, પરંતુ અત્યારે ખૂબ જ વૃત્તિ બગડેલા માણસો સમાજની અંદર જ્યારે આવી ભેળસેળ કરવા વાળા હોય તો એમને સબક શીખવાડવા માટે એક હજી પણ સ્ટ્રોંગ મજબૂત કાયદો ફૂડ એન્ડ ડ્રગ્સમાં બને એવી પણ અમે વિનંતી કરી છે।